ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર 20 ની અંદર આપણે ચાલુ વર્તમાનકાળ વિશે વાત કરી હતી વોઇસની અંદર. હવે આપણે ચાલુ ભૂતકાળ વિશે વાત કરીએ છીએ. તો ચાલુ ભૂતકાળ વોઇસની અંદર જોઈએ તો એને આપણે શું લખીએ છીએ? ધ પાસ્ટ કન્ટિન્યુ ટેન્સ. શામાં ફેરવીએ છીએ આપણે? મોટા ભાગે પેસિવમાં ફેરવીએ છીએ. ચાલો, એટલે પેસિવની અંદર આપણે ફેરવીશું. ચાલો, આપણે પહેલી સ્ટેપમાં દરેકની અંદર પહેલાં વાત કરીએ ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં ડિફરન્સ શું રહેશે. તો માત્ર જો ડિફરન્સ રહેશે તો એ છે ટુ બીના રૂપો. તો ટુ બીના રૂપોમાં જ માત્ર તમારે ધ્યાન રાખવાનું છે કે ટુ બીના રૂપો જો સવાલની અંદર એમ ઇઝ આર પ્લસ આઈએનજી હોય તો એ તમારે શાનામાં ધ્યાન આવશે? ચાલુ વર્તમાનકાળમાં. અને જો પાસ્ટ કન્ટિન્યુ ટેન્સની અંદર વોઝ વેર પ્લસ આઈએનજી વાળું રૂપ હશે સવાલની અંદર ક્વેશ્ચનમાં, તો તમારે એને સમજવાનું ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં માત્ર તફાવત તમારે V4 તો બધી વસ્તુઓ સેમ જ આવશે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ આ બધી વસ્તુઓ સેમ જ આવશે. માત્ર જો કોઈ ફેરફાર હશે તો એ હશે ચાલુ ભૂતકાળમાં ટુ બીના રૂપો. બરાબર છે? ચાલો, આપણે તેમ છતાં પણ આપણે ફરી બધાને યાદ કરાવવા માટે વાક્ય રચનાનો ઉલ્લેખ એક વખત હજી પણ કરીએ છીએ. ટેન્સમાં કર્યો છે એનો ઉલ્લેખ. દરેક ટેન્સની જે વાક્ય રચના હતી એ દરેક વાક્ય રચના એક્ટિવ વોઇસની છે, તે તમારે યાદ રાખવાનું છે. ચાલો, તો હવે ચાલુ ભૂતકાળની અંદર ચાલુ ભૂતકાળની અંદર પહેલું વાક્ય રચના આપણી શાની રહેશે? વિધાનની. તો વિધાન વાક્ય રચનાની અંદર પહેલા વાક્ય રચના શાની જોઈએ છે? એક્ટિવની. ચાલો, એક્ટિવની વાક્ય રચનામાં પહેલું શું આવશે? જેમ બધામાં જ આવતું હતું તેમ પહેલું સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યાર પછી ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ એટલે તમે અત્યાર સુધી ટુ બીના રૂપ કયા જોયા વર્તમાનકાળમાં? એમ, ઇઝ અને આર. પણ હવે આવશે વોઝ વેર કે વોઝ વર. ચાલો, ત્યાર પછી V4 જેને આપણે શું કહીએ છીએ? આઈએનજી વાળું રૂપ પ્લસ ઓબ્જેક્ટ, અને છેલ્લે શું આવશે? V4 પ્લસ બાય ઓબ્જેક્ટ પ્લસ ઈ પ્લસ ડોટ. ઓકે, ચલો હવે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે પહેલું આવે છે, પહેલું વાક્યમાં સબ્જેક્ટનું સ્થાન કોણ લેશે? ઓબ્જેક્ટ. તો ઓબ્જેક્ટ પ્લસ ટુ બીનું રૂપ. ચાલો, પેલા વાક્યની અંદર જ આપણે જેમ જોયું હતું કે આઈએનજી વાળું રૂપ આવે એટલે તમારે પહેલો શબ્દ કયો આવશે? બીઈંગ આવશે. બીઈંગ પ્લસ જે V4 છે એનું શું થઈ જશે? V3. તો V3 પ્લસ બાય પ્લસ એસ પ્લસ ઈ પ્લસ ડોટ. એટલે સબ્જેક્ટનું સ્થાન કોણ લેશે? ઓબ્જેક્ટને. ઓબ્જેક્ટનું સ્થાન સબ્જેક્ટ. બાકી આગળના જે લેક્ચરમાં જે જોયું હતું એ જ વાક્ય રચના તમને દેખાય છે, ખાલી ફરક શું દેખાય છે? ટુ બીના રૂપનો ફેરફાર દેખાય છે. તો એક્ઝામમાં પણ તમારે ખાલી ટુ બીના રૂપને જ ખાલી ધ્યાન રાખવાનું છે, બાકી વાક્ય રચના તો બધી સમાન જ છે. ચલો, તેમ છતાં હવે દરેકના આપણે વાક્ય ધ્યાન આપીએ. ચલો, પહેલું છે He was attending the class then. ચાલો, he is attending the class then. હવે આ then મેં વાક્યના અંતે લખેલું છે કારણ કે આ જ સ્પેલિંગ ધેન શબ્દના અર્થ પછી પણ થાય છે અને ધેન શબ્દનો અર્થ થાય છે જ્યારે ત્યારે. બરાબર છે? તો ધેન જ્યારે વાક્યના અંતે આવે છે
ત્યારે તમારે સમજવાનું એનો અર્થ જ્યારે ત્યારે થાય છે, અને જ્યારે ધેન વાક્યના વચ્ચે આવે છે બિટવીનની અંદર, તો ત્યારે એ ધેન વાક્યમાં પછી એનું ગુજરાતી થાય છે. એમ તો ઉચ્ચારની અંદર બીજો પણ ધેન આવે છે THAN, પણ આ ધેન એટલે એનો ઉપયોગ શાના માટે આપણે કરીએ છીએ? ડિગ્રીમાં એનો ઉપયોગ કરીએ છીએ. ધેન એટલે ના કરતાં, મોટું નાનું, બરાબર, ઊંચાઈ, આ બધા વસ્તુ જે છે એ ત્યારે એ ધેનનો ઉપયોગ કરીએ છીએ. એટલે આ ધેનને તમારે સમજવાનું છે કે તમારે એનો અર્થ થાય છે જ્યારે ત્યારે. તો તે સમયે કે જ્યારે તે ક્લાસ એટેન્ડિંગ કરી રહ્યો હતો. અગાઉ પણ આપણે ચાલુ ભૂતકાળમાં જોયું હતું કે ચાલુ ભૂતકાળની અંદર 3 ક્રિયાઓનો સમાવેશ બતાવેલો હતો. કઈ કઈ ક્રિયાઓ? કે એક સાદો ભૂતકાળ, બીજું ચાલુ ભૂતકાળ, ત્યાર પછી ચાલુ ભૂતકાળ, સાદો ભૂતકાળ, અને ત્રીજી ક્રિયાનો સમાવેશ તમને શું કીધેલો હતો? કે ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, બરાબર ને. એક ચોથી ક્રિયાનો પણ તમને સમાવેશ કરેલો હતો કે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભૂતકાળ. એટલે મોટા ભાગે ચાલુ ભૂતકાળમાં 2 એક્ઝામ્પલ એટલે કે 2 વાક્યો હંમેશા હોય છે. અહીંયા દાખલા તરીકે એક સેન્ટેન્સ મેં સાદું એક લખ્યું છે કે તે ત્યારે ક્લાસમાં હાજરી આપી રહ્યો હતો, બરાબર. તો બીજું વાક્ય અંદર એડ પણ કહે છે કે ત્યારે તે અંગ્રેજી ભણી રહ્યો હતો, બરાબર છે. તો આ રીતે વાક્યની અંદર 2 ક્રિયાઓનો સમાવેશ ચાલુ ભૂતકાળમાં થાય છે, પણ બીજી ક્રિયાનો અહીંયા સમાવેશ કરેલો નથી. માત્ર એક જ ક્રિયા છે તો કંઈ વાંધો નહીં. આપણે તો એક્ટિવમાંથી પેસિવમાં ફેરવો એટલે ખાલી શું ધ્યાન રાખવાનું છે કે આપણી પાસે કર્તા હોવું જોઈએ, ક્રિયાપદ હોવું જોઈએ અને કર્મ હોવું જોઈએ. આ 3 વસ્તુનો ખાલી ધ્યાન રાખવાનો છે. ઓકે, ચાલો. તો તમારું અગાઉ જે નિયમ આપેલો હતો કે ING વાળા શબ્દની બાજુનો શબ્દ એ તમારું શું છે? કર્મ. તો હી વોઝ એટેન્ડિંગ ધ ક્લાસ, તો તમારું કર્મ શું આવશે? ધ ક્લાસ. ક્લાસ એક જ છે એટલે વોઝનો વોઝ જ આવશે. ચલો, ધ ક્લાસ વોઝ. હવે આપણે વાક્યની અંદર શું છે? ING પ્રત્યય આવે છે. તો પહેલાં અહીંયા ધ્યાન આપવાનું કે કર્મ છે એટલે ધ ક્લાસ, ટુ બીનું રૂપ આપેલું છે વોઝ. હવે બીઇંગ શબ્દ લખવાનો કેમ? કારણ કે આપણે V4 ને શામાં ફેરવવાના છે? V3ની અંદર. તો જે ING અહીંયા પ્રત્યય આવ્યો છે એનો ઉપયોગ આપણે બી કરીએ છીએ એટલે બી શબ્દ આવે સાથે આવે છે બીઇંગ. ચલો, એટેન્ડ. એટેન્ડનું થઈ જાય છે એટેન્ડેડ બાય. ચલો, હી આપેલું છે તો હીનું શું થાય છે? હિમ. અને ધેનની જગ્યા પર ધેન. ઓકે, એટલે ધેનની જગ્યા બદલાતી નથી. ચલો, સેકન્ડ સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. વી વેર બાઇંગ ધ car at that moment. ચાલો, તો અમે તે ક્ષણે કે તે સમયે કારને ખરીદી રહ્યા હતા. આની અંદર તમે બીજું સેન્ટેન્સ બી ઉમેરી શકો છો કે જ્યારે અમે ત્યાં ગયા હતા ત્યારે તેઓ કાર ખરીદી રહ્યા હતા. તો મેં અગાઉ પણ કીધું કે ચાલુ ભૂતકાળની અંદર 2 ક્રિયાઓનો સમાવેશ 100% હશે, પણ આપણે એક્ટિવ પેસિવ હોય ત્યારે મોટા ભાગે હંમેશા શું આવશે? એક જ ક્રિયા આવશે. એક ક્રિયા હશે અને એક સમય સૂચક શબ્દ આપેલો હશે. એના પરથી આપણને ખ્યાલ આવશે કે તે ચાલુ ભૂતકાળ દર્શાવે છે. ચલો, તો આપણે ING પછી શબ્દ કયો છે? ધ કાર છે. તો આપણે લઈશું પહેલાં ધ કાર. હવે કાર કેટલી છે? એક જ છે. તો ધ કાર વોઝ, બરાબર છે. કારણ કે ઉપર તો વી સાથે વેર કે વર શબ્દ આપેલો છે, પણ આપણું તો કર્મ શું બોલે છે? ધ કાર. ING પછીનો શબ્દ એ તમારો કર્મ. એમ આપણે શું ધ્યાન રાખેલું હતું અગાઉ? ક્રિયાપદ પછીનો શબ્દ. પણ અહીંયા શું છે? ચાલુ કાળ હોય, કોઈ બી ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ, તો આપણે ING પછીનો જે શબ્દ છે એને આપણે ધ્યાન રાખીએ છીએ. તો ધ કાર વોઝ. ચલો, પછી આવશે ING ની જગ્યા પર લખવાનું છે પહેલો શબ્દ બીંગ. એટલે શબ્દ આપણો કયો રહી ગયો? ખાલી બાય શબ્દ. બાયનું V3 થાય છે બાય બોટ. બોટ BOUGHT બોટ. વીનું થાય છે બાય
અસ અને પછી વધારેનો શબ્દ કયો છે એટ ધેટ મોમેન્ટ, બરાબર, એમાં કોઈ ફેરફાર કંઈ કરવાનો નથી. ઓકે, ચલો ત્યાર પછી થર્ડ સેન્ટેન્સ તરફ. આઈ વોઝ એન્જોઈંગ ધ પાર્ટી. તો હું તે પાર્ટી જે છે એને એન્જોઈંગ કરી રહ્યો હતો. એ પછી ગઈકાલે 8 વાગે, ગઈકાલે 9 વાગે, બરાબર, ગયા અઠવાડિયે. તો અહીંયા સમય સૂચક શબ્દ આપેલો નથી, પણ બીજી ક્રિયા તે સમયે હશે એવું આપણે માનીને ચાલીએ છીએ. બરાબર, ચલો તો તમારું આઈએનજી પછી શબ્દ કયો છે ધ પાર્ટી, એટલે તમારું કર્મ થયું તો ધ પાર્ટી. હવે પાર્ટી કેટલી છે? એક જ છે, એટલે વોઝમાં કોઈ ફેરફાર આવતો નથી. તો પાર્ટી વોઝ. ચાલો ત્યાર પછી બીઈંગ શબ્દ છે તો વોઝ બીઈંગ, કારણ કે આપણે આઈએનજી શબ્દ છે, આઈએનજી શબ્દ આવે એટલે આપણે બીઈંગ શબ્દ લખીએ છીએ. ધ પાર્ટી વોઝ બીઈંગ, એન્જોય છે તો એન્જોયનું શું થશે? એન્જોયડ. ત્યારબાદ આઈ આપેલું છે તો આઈનું શું થશે? બાય મી. ઓકે, ચલો ત્યાર પછી આપણે આગળ વાક્ય તરફ એક સેન્ટેન્સ જોઈએ વિધાનનું. ચલો, સી વોઝ taught teaching, sorry, she was teaching me English. ચલો, આ વાક્યની અંદર તમને કેટલા કર્મ દેખાય છે? આઈએનજી વાળા વાક્ય પછી તમને દેખાય છે મી અને ઇંગ્લિશ. અગાઉ પણ મેં તમને કીધું છે કે સમય અને સ્થળ એ જ તમારા ક્રિયાપદ, બાકીના જે શબ્દો છે એ તમારા શું ગણાશે? મેં અગાઉ પણ કીધું છે સમય અને સ્થળ એટલે સમય અને સ્થળ એટલે શું? યસ્ટરડે, લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ વીક, બરાબર, ટુ, કે આ બધા જે શબ્દો છે એ શબ્દ તમારા સમય સૂચક શબ્દો છે. તો સમય સૂચક શબ્દોનું સ્થાનમાં કોઈ ફેરફાર કરવાનો નથી, એવી પણ મેં તમને વાત કરી છે. અગાઉ પણ તમને જ્યારે સાદો વર્તમાનકાળ અને સાદા ભૂતકાળના જ્યારે વોઇસ ચલાવ્યા છે તો તે સમયે પણ તમને O1 અને O2 વિશે વાત કરી હતી કે ક્રિયાપદ પછીનો જે શબ્દો આવે એ તમારો કર્મ કહેવાય, પણ એ કર્મ કયો? ગૌણ કર્મ. મેં અગાઉ પણ વાત કરી હતી મુખ્ય કર્મ અને ગૌણ કર્મ વિશે. મુખ્ય કર્મ એટલે શું? કે જ્યારે કર્તા દ્વારા જે કાર્ય થતું હોય તો એ છે તમને મુખ્ય કર્મ, અને અન્ય વ્યક્તિ દ્વારા જે કાર્ય વાક્યમાં આવે એને ગૌણ કર્મ કહેવામાં આવે છે. તો અહીંયા તમે એવું જોઈ શકો કે સી વોઝ ટીચિંગ મી ઇંગ્લિશ, તો તે મને અંગ્રેજી ભણાવી રહી હતી. બરાબર છે, તો સી દ્વારા થતું કાર્ય શું છે? ઇંગ્લિશ છે. તે મને અંગ્રેજી ભણાવી રહી હતી, તો એના કાર્ય છે અંગ્રેજી ભણાવવાનું. અને ભણું કોણ છું? હું પોતે ભણું છું. તો મારા દ્વારા જે થતું કાર્ય છે એને કરવામાં આવે છે ગૌણ કર્મ, અને સી એટલે કે સબ્જેક્ટ દ્વારા જે થતું કાર્ય છે એને કહેવામાં આવે છે મુખ્ય કર્મ. તો આપણે આને શું લઈશું? O1 અને આને કહીશું O2. ઓકે, એટલે કે કર્મ નંબર 1 અને કર્મ નંબર 2. જ્યારે જ્યારે વાક્યની અંદર 2 કર્મ આપેલા હશે ત્યારે વાક્યની અંદર 2 વાક્યો બનતા હશે. બરાબર, તો તમારે પહેલું વાક્ય જે છે એ, બીજું એક વસ્તુ ધ્યાન આપવાનું, જ્યારે તમે આ વાક્ય એટલે કે કર્મ નંબર 1 થી શરૂઆત કરો છો તો કર્મ 2 ની જગ્યા બદલવાની નથી, V3 ની બાજુમાં લખવાનું છે. અને જ્યારે તમે O2 થી શરૂઆત કરો તો પણ તમારે V3 ની બાજુમાં આ શબ્દને બદલવાનો નથી. પણ એટલું યાદ રાખવાનું કે જ્યારે O2 થી શરૂઆત કરો છો એટલે કર્મ નંબર બીજાથી શરૂઆત કરો છો ત્યારે O1 માટે 2+ કરીને લખવાનું રહેશે, અને O1 થી જ્યારે શરૂઆત કરો છો ત્યારે તમારે આનો ફેરફાર કરવાનો નથી, માત્ર V3 ની બાજુમાં જ લખવાનું છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન થાય છે કે ભાઈ કર્મ પહેલાં કે કર્મ બીજાથી શરૂઆત કરવી. એ તમારો પ્રશ્ન છે કે ભાઈ પહેલાંથી શરૂઆત કરવી કે બીજાથી શરૂઆત કરવી. જો પહેલાંથી કર્મની શરૂઆત કરવામાં આવે તો તમારે 2
ટુ શબ્દને એડ કરવાનો નથી અને બીજા કર્મથી જો વાક્યની શરૂઆત કરવામાં આવે તો તમારે ટુને એડ કરવાનું છે. ખાલી મગજમાં તમારે આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો પહેલું વાક્ય તરફ. પહેલામાં આપણે કર્મ શું કીધું? મી. તો મીનું શું થઈ જાય છે? આઈ. ચલો વોઝની જગ્યાએ આઈ સાથે તો વોઝ જ આવે છે, તો આઈ વોઝ. હવે આઈએનજી પ્રત્યય છે તો આઈએનજી પ્રત્યય આવે એટલે શું લખવાનું? બીંગ. ચલો ટીચ, આઈએનજી પ્રત્યય નીકળી ગયું એટલે ટીચ રહ્યું, તો ટીચનું શું થાય છે? ટોટ. અને તમને શું કીધું કે જ્યારે કર્મ નંબર 1, તો કર્મ નંબર 1થી તમે વાક્યની શરૂઆત કરી, તો કર્મ નંબર 1થી જ્યારે પણ વાક્યની શરૂઆત કરો તો કર્મ નંબર 2 છે કોની બાજુમાં લખવાનું છે? V3ની બાજુમાં લખવાનો છે. તો ટોટ શું લખી દેવાનું? ઇંગ્લિશ. અને છેલ્લે બાય. કોણ છે સબ્જેક્ટ? સી. સી એટલે શું થશે? હર શબ્દ આવશે. ઓકે, ચલો ત્યાર પછી હવે તમારે શરૂઆત શાનાથી કરવાની છે? ઇંગ્લિશથી કરવાની છે. તો બીજું સેન્ટેન્સ શું થશે? ઇંગ્લિશ, એટલે કે તમે O2થી શરૂઆત કરો છો તો ઇંગ્લિશ. હવે ઇંગ્લિશ એક જ છે એટલે તમારે વોઝની જગ્યાએ વોઝ જ રાખવાનું છે. ઇંગ્લિશ વોઝ. ચલો હવે આઈએનજી વાળું વાક્ય છે તો ઇંગ્લિશ વોઝ, એટલે તમારે જેમ આમાં આઈએનજીમાં બદલાવ આવતો નથી તેમ અહીંયા પણ તમે બીઈંગ શબ્દ લખ્યું છે તો અહીંયા પણ ટુ બીના રૂપ પછી આપણે નિયમ મુજબ શું આવશે? બીઈંગ શબ્દ જ આવશે. વોઝ બીઈંગ. ચલો ટોટની જગ્યાએ ટોટ જ આવશે, ટીચિંગનું ટોટ. હવે તમારે વાત કોની કરવાની છે? O1 કર્મની. જેમ તમે O2 લખ્યું ત્યારે ઇંગ્લિશની જગ્યાએ ઇંગ્લિશ જ રાખ્યું તો મીની જગ્યાએ મી જ રાખવાનું છે. ફેરફાર શું કરવાનો છે? મેં તમને પહેલાં જ કીધું, ટુ શબ્દ લખવાનો છે, ટુ મી, અને છેલ્લે લખી દેવાનું છે બાય હર. બરાબર છે? એટલે તમારે જ્યારે વાક્યની અંદર O1 અને O2 આવે ત્યારે આ બાબતને ખાસ ધ્યાન રાખવાની છે. ચલો હવે આપણે વાત કરીએ છીએ નકાર વાક્ય તરફ. ચલો નકાર વાક્ય આવે એટલે આપણે ખાલી શું કરવાનું છે? નોટ શબ્દને એડ કરવાનો છે. ઓકે, ચલો તો પહેલું આપણે નકાર વાક્યની અંદર એક્ટિવ વોઇસ વાળી વાક્ય રચનામાં જોઈએ તો પહેલાં શું આવશે? એસ એટલે કે સબ્જેક્ટ. ત્યાર પછી ટુ બીના રૂપો, પછી શું આવશે? નોટ. ત્યારબાદ V4 એટલે કે આઈએનજી વાળું રૂપ. ત્યાર પછી કર્મ એટલે ઓબ્જેક્ટ, અને છેલ્લે શું આવશે? અન્ય શબ્દ, અને છેલ્લે તમારે વધ્યું ડોટ. ઓકે, ચલો હવે એક્ટિવમાંથી આપણે ફેરવીએ છીએ પેસિવની અંદર. ચલો તો એસનું સ્થાન કોણ લેશે? ઓ લેશે, એટલે કે કર્મ પ્લસ ટુ બીના રૂપની જગ્યા બદલાતી નથી, પણ કોના આધારે લખવાનું છે? કર્મના આધારે ટુ બીનું રૂપ. ચલો ત્યાર પછી નોટની જગ્યા બદલાતી નથી. બરાબર? ત્યાર પછી આવશે V4ની જગ્યા પર પહેલા શબ્દ કયો લખવા પડશે? નોટ. પછી શું આવશે? બી. ચલો પછી શું આવશે? V4ની જગ્યા પર થશે V3. ત્યાર પછી બાય, પછી તમારો આવશે સબ્જેક્ટ, પછી એક્સ્ટ્રા, અને છેલ્લે શું આવશે? ડોટ. ઓકે, એટલે આમાં ખાલી ફેરફાર શાનો કર્યો છે? એક બી નોટ શબ્દ જે છે અહીંયા જો તમે જોઈ શકો છો સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ થયું. ટુ બીના રૂપમાં તો ફેરફાર કર્મના આધારે લખવાનો જ છે. જે અહીં ટુ બી છે એ ટુ બી આવી બી શકે, અને કર્મમાં તમારે બહુવચનમાં હોય તો એ પ્રમાણે પછી તમારે ટુ બીના રૂપમાં બદલાવ કરવો પડશે. ત્યાર પછી નોટની જગ્યા બદલાતી નથી. V4 છે તો V4ની જગ્યાએ પહેલાં તો તમારે શું કરવું પડે? આઈએનજી વાળો પ્રત્યય એટલે બીઈંગ શબ્દ લખવો પડે. ત્યાર પછી O એટલે કે કર્મની જગ્યા પર તમે શું લખ્યું? બાય પ્લસ સબ્જેક્ટ, અને ત્યાર પછી E એટલે એક્સ્ટ્રા, અને છેલ્લે આવશે ડોટ. ચલો હવે વાક્ય તરફ અહીંયા ધ્યાન રાખીએ. They were inviting him.
ચાલો, તો તમારું કર્મ કયું છે? હી. આઈએનજી વાળો શબ્દ પછી હિમ શબ્દ છે, તો હિમ છે તો હિમનું શું થઈ જાય? પહેલાં હી, પછી વોઝ આપેલું, આમાં વેર આપ્યું છે કે વર આપ્યું છે, પણ હી સાથે શું આવે છે? વોઝ આવે છે, તો હી વોઝ બીંગ, આપણે નોટ શબ્દ લખ્યું નથી, હવે લખી દઈએ છીએ, તો હી વોઝ નોટ બીંગ ઇન્વાઇટિંગ છે, તો ઇન્વાઇટિંગનું શું થશે? ઇન્વાઇટેડ. ત્યાર પછી બાય, ઢેનું થાય છે ડેમ. ઓકે, એટલે નકાર વાક્યમાં ખાલી નકાર શબ્દને જ આપણે ધ્યાન રાખેલું છે, બરાબર? ચલો, એટલે નોટ શબ્દ આવે તો તમારે નોટનું ધ્યાન આટલું રાખવાનું. ઓકે, ચલો બીજું વાક્ય. અભી was not marrying her. ચલો, તો તમારે હર શબ્દ છે તો હરનું શું થઈ જાય છે? સી થઈ જાય, તો સી વોઝની જગ્યા બદલાતી નથી, કારણ કે સી સાથે પણ શું આવે છે? વોઝ જ આવે છે, તો સી વોઝ નોટ મેરિંગ શબ્દ છે એટલે પહેલાં કયો વર્ડ લખવાનો? બીંગ, અને મેરીનું શું થઈ જશે? મેરીડ થશે, તો મેરીડ, વાય કાઢીને આઈડી, બાય અભી છે તો એની સાથે લખી દઈએ અભી. ઓકે, ચલો હવે થર્ડ સેન્ટેન્સ તરફ. નેહા વોઝ નોટ giving an idea. ચલો, હવે તમારું કર્મ શું થશે? આઈએનજી વાળા શબ્દ પછી એન આઈડિયા છે, ચલો એટલે એન આઈડિયા કેટલા છે? એક જ છે, તો એન આઈડિયા વોઝ નોટ, આઈએનજી વાળું આવે એટલે શું લખી દેવાનું? બીંગ, અને ગિવિંગ છે તો ગિવિંગનું આઈએનજી નીકળી જાય એટલે ગીવ થઈ જાય, તો ગીવનું થાય છે ગીવ, ગેવ, ગિવન, ગિવન, અને બાય નેહા. ઓકે, ચલો હવે આપણે વિધાન અને નકારની વાત કરી, હવે આપણે વાત કરીશું પ્રશ્નાર્થ વાક્યો તરફ. બરાબર છે? ખ્યાલ આવી ગયો આટલામાં? ચલો, તો હવે પ્રશ્નાર્થ તરફ આપણે ધ્યાન આપીશું. ચલો, વિધાન અને નકાર વાક્ય આપણે પૂર્ણ કર્યું, હવે આવશે પ્રશ્નાર્થ વાક્ય. ચલો, પ્રશ્નાર્થની અંદર પહેલું આવશે એક્ટિવ. એક્ટિવ વાક્ય રચનામાં પહેલાં તમારે મેં શું કીધેલું અગાઉ પણ તમને, કે જે પહેલો નંબર છે એનું સ્થાન તમારે બીજા નંબરમાં ફેરવવાનું છે, અને બીજા નંબરનું જે સ્થાન છે એ તમારે પહેલા નંબરમાં ફેરવવાનું છે. ઓકે, એટલે જે વાક્ય રચના છે એ મુજબ પહેલું શું આવશે? ટુ બીનું રૂપ, એટલે અહીં શું આવશે સવાલમાં? વોઝ અને વર. બરાબર? ત્યાર પછી પહેલું આવશે સબ્જેક્ટ, ત્યાર પછી V4, ત્યાર પછી ઓબ્જેક્ટ, ત્યાર પછી એક્સ્ટ્રા, અને પછી છેલ્લે આવશે પ્રશ્નાર્થ વાક્ય. એટલે શું આવે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. ઓકે, ચલો હવે એક્ટિવમાંથી જ્યારે તમે વાક્યમાં પેસિવમાં ફેરવો છો, એટલે પેસિવમાં ફેરવતી વખતે શું કરવાનું? પહેલું જ આવશે ટુ બીનું રૂપ, પણ કોના આધારે નક્કી કરવાનું છે? તમારે કર્મના આધારે નક્કી કરવાનું છે, તો ટુ બીનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ, હવે તમારે V4 આવ્યું, બરાબર? એટલે V4 આવે એટલે પહેલાં શું લખવાનું છે? તમારે બીઈંગ શબ્દ લખવાનો છે, તો બીઈંગ V4ની જગ્યાએ શું થઈ જશે? V3, ત્યાર પછી બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સ્ટ્રા, અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. ઓકે, ચાલો, તો આ વાક્ય રચના થઈ પ્રશ્નાર્થ વાક્યની. હવે ઉદાહરણો તરફ ધ્યાન આપીએ. બરાબર? ચલો, તો વેર યુ living her. ચલો, તો વેર યુ લિવિંગ હર,
શું તેને તું છોડી રહ્યો છે? તો હર આવ્યું છે, તમારે તો એક જ નિયમ આવે, વિધાન આવે કે પછી પ્રશ્નાર્થ આવે કે નકાર આવે, આઈએનજી વાળા શબ્દની બાજુમાં જ્યારે જે શબ્દ આપ્યો એ તમારો કર્મ. તો અહીંયા વેર આપેલું છે ને અહીંયા હર આપેલું છે. અગાઉ પણ આપણે કીધું કે જેમ આઈનું આપણે બાય મી કરીએ છીએ તો મીનું શું થઈ જાય છે? આઈ થાય છે. એ રીતે હર છે એનું શું થઈ જાય છે? સી થાય. હવે સી અહીંયા કરી જવાબની અંદર આપણે કર્તાના જગ્યાએ આપણે કર્મ અને કર્મની જગ્યાએ કર્તાનો ઉપયોગ કરવાનો છે. તો સીનું સ્થાન અહીં આવશે, પણ સી સાથે તુ બિન રૂપ શાનો ઉપયોગ થાય છે? વોઝ આવશે. ચાલો, એટલે પહેલું આવશે વોઝ, હરનું શું થશે? સી. તો વોઝ સી. હવે આઈએનજી વાળું વાક્ય આવવાનું છે, એટલે વાક્ય શું હશે? પહેલાં બીંગ. ચલો, આઈએનજી પ્રત્યે નીકળી જાય એટલે લીવ શબ્દ ખાલી રહી છે, તો લીવ, લેફ્ટ, લેફ્ટ. બરાબર. તો LEFT. લીવના પણ બે અર્થ છે. એક લીવ એટલે LIVE એટલે રહેવું થાય છે, અને LEAVE આઈએનજી પ્રત્યે લાગ્યું છે એટલે આપણે ઈ શબ્દ આવતો નથી, પરંતુ આઈએનજી પ્રત્યે નીકળી જાય એટલે એનો ઉચ્ચાર થઈ જાય છે લીવ. તો લેફ્ટ અને પછી યુ છે તો બાય યુ, અને છેલ્લે આવશે ક્વેશ્ચન માર્ક. ઓકે, તો પ્રશ્નાર્થ વાક્ય આવે તો તમારે પહેલાં ટૂંકમાં ટુ બીનું રૂપ પહેલાં લખવાનું છે. ચલો, બીજું વાક્ય. વોઝ રોહન પ્લેઇંગ કેરમ યસ્ટરડે? ચલો, તો શું ગઈકાલે રોહન કેરમ રમી રહ્યો હતો? ચલો, હવે આપણું કર્મ શું છે? આઈએનજી વાળા શબ્દની બાજુમાં એટલે કેરમ. તો કેરમ એક વચનમાં હોવાથી અહીંયા વોઝનું સ્થાન બદલાતું નથી, એટલે વોઝની જગ્યા પર વોઝ જ રહેશે. તો વોઝ, કેરમની જગ્યા પર કેરમ. તો વોઝ કેરમ. હવે બીઈંગ શબ્દનો ઉપયોગ કરવો પડશે, કારણ કે આપણી વાક્ય રચના મુજબ ટુ બી પ્લસ ઓ પ્લસ બીઈંગ, એટલે ટુ બી પ્લસ ઓ પ્લસ બીઈંગ. તો બીઈંગ. ચલો, આઈએનજી પ્રત્યે નીકળી ગયું એટલે પ્લે રહેશે, તો પ્લેનું થાય છે પ્લેડ. અને છેલ્લે શું વધશે? રોહન છે એટલે બાય રોહન, અને યસ્ટરડેની જગ્યા પર યસ્ટરડે. ઓકે, ચાલો, ક્વેશ્ચન માર્કની જગ્યા પર ક્વેશ્ચન માર્ક. ચલો, થર્ડ સેન્ટેન્સ તરફ ધ્યાન આપીએ. વોઝ સી બ્રિંગિંગ એપલ્સ? ક્વેશ્ચન માર્ક. શું તે સફરજન લાવવાની છે? અહીંયા બહુવચનો છે એટલે શું તે સફરજનો લાવી હતી કે લાવવા જઈ રહી હતી? ચાલો, એટલે એપલ્સ છે તો બહુવચન થઈ જશે, એટલે વોઝનું શું થવાનું છે? વેર. તો એપલ્સની જગ્યાએ કર્મ તમારું છે તો વેર એપલ્સ. હવે બ્રિંગિંગ શબ્દ છે એટલે તરત શું આવશે? બીંગ. અને બ્રિંગિંગ છે તો બ્રિંગનું બ્રિંગ છે તો બ્રિંગ. શું થશે? બ્રોટ, બ્રોટ. બાય છે તેનું બોટ, બોટ BOUGHT. આનું થાય છે BR આપેલું છે એટલે BROUGHT. તો બ્રોટ. અને સી છે તો શું થશે? બાય હર. ચાલો, એક છેલ્લું સેન્ટેન્સ જોઈ લઈએ પ્રશ્નાર્થ વાક્યમાં. વેર ડે ડુઈંગ, અથવા તો ડુઈંગની જગ્યાએ આપણે ક્રિયા પર ચેન્જ કરીએ. વેર ડે રાઇટિંગ ધેર વર્ક્સ? ચલો, આમાં કર્મ શું થયું? ધેર વર્ક્સ એ તમારું કર્મ. હવે અહીંયા આગળ ટુ બીનું રૂપ શું થયું? વેર થયું. એટલે વેર અને વર્ક્સ બંને બહુવચનમાં છે, એટલે બહુવચનમાં આવે એટલે તમારે ટૂંકમાં ફેરફાર થતો નથી. તો વેરની જગ્યા પર વેર. હવે કર્મ શું થયું? ધેર વર્ક્સ. તો વેર ધેર વર્ક્સ. ચલો, રાઇટિંગ છે એટલે કયો વર્ડ આવ્યો છે? બીઈંગ શબ્દ આવશે. બીઈંગ.
અને રાઇટનું V3 શું થાય છે? written થાય છે. તો written અને ડે છે તો તેનું શું થશે? બાય ધેમ. અને છેલ્લે શું આવશે? ક્વેશ્ચન માર્ક. બરાબર. તો અહીં આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળ વિશે વાત આ લેક્ચર નંબર 21ની અંદર કરી. ટૂંકમાં ટુ બીના રૂપનો બંનેની અંદર ખાલી ફેરફાર આવશે, માત્ર એટલું જ ધ્યાન આપવાનું છે. બાકી બધા જ નિયમ બંનેના શું છે? સમાન જ રહેશે. હવે આપણે વાત કરીએ કે ચાલુ વર્તમાન અને ચાલુ ભૂતકાળ, તો ચાલુ ભવિષ્યકાળ. પણ ચાલુ ભવિષ્યકાળ એ આપણા અભ્યાસક્રમની અંદર આવતો નથી. બરાબર છે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે 22 નંબરનો જે આપણો લેક્ચર રહેશે એમાં આપણે સ્ટડી કરીશું પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, ચલો.